અંદર જાય છે સંભળાશે નહીં, તમે ગરબા એન્જોય કરો. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આપણે મળીએ છીએ પૂરા 2 દિવસ પછી. તો અત્યારે હું હજી થોડીક વાર પહેલાં ઉઠી છું, નાહી ધોઈને રેડી થઈને 11:45 થવા આવ્યા છે. ના સોરી, 11:45. હા, 11:45 થયા છે. અને હવે કામ પર બેસીશ, કેમ કે આજે 11 વાગે બેસવાનું હતું કામ પર. તો હજી દવા પીવાની બાકી છે. જયદીપ પછી ઓફિસ જાય છે, એના પર લેટ થાય છે. હે બોલો, મારે મોડું કામ પર તો પોતે ઓફિસ મોડા જાય, પોતાને તો વહેલું હોય છે ને. ઉઠી ગયા તા તોય ના ગયા. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય લાવો મોબાઈલ. ચાલ્યો, બાય બાય. બાય બાય. હાલો, આજે તો રમવા જવાનું કન્ફર્મ જ છે. ચલો, આજ તો પાસે આવી ગયા છે. આજે તો જવાનું થશે. 3 hours later. તો ગાઈઝ, ઓફિસેથી ઘરે આવી ગયો. કાંઈ શૂટ નહોતું કર્યું કેમ કે મોડું થઈ ગયું. ફટફટ ગયો, ફટફટ આવ્યો. ને જમવામાં છે ને આજે ઇસ્કોનમાંથી રોટલી ને એવું ઓર્ડર કર્યું હતું. તો રોટલીનું શાક છે ઇસ્કોન થાળના, ને બાકી ભાત, વઘારેલ ભાત બનાવ્યા છે તો એ ઘરના છે. ચલો, ખાઈને પછી મળીએ. એ વ્લોગ ચાલુ જ છે. આજ કુનાલી વ્લોગ કરે છે. એવી છે બે માટે. ચલો, પીને પછી આજે આસ ઓફિસ. હા, બાય બાય. ચાલો, હવે જમી લીધું ને હું જાઉં છું ઓફિસે. તડકો તો જો બહાર કેવો છે. તું કઈ બાંધીને તો ટોપી દો. રૂમાલ તો બાંધી જ લઈશ. ટોપી દો. બાય બાય. 3 hours later. હું વિડીયો ચાલુ કરીને ડોરબેલ મારવા જાઉં, ત્યાં તો ખોલ નાખ્યું. રાહ જોઈને બેઠી હતી. હે, રાહ જોઈને ઊભી હતી. શું જમવું? ખીચડી. તો ગાઈસ, ઘરે આવી ગયો ને અહીંયા જો આ રસોઈ ચાલુ કરી દીધી છે બનાવવાનું. તાવ કેવોક છે? થોડો તાવ નથી, વીકનેસ. હાલો, ત્રોફો ખોલ દે અત્યારે. તો ગાઈસ, ચાલો રસોઈ કરી લઈને આજે અમે બે રસોઈ કરશું. એટલે એને તો શાક ખીચડી બધું કરી નાખ્યું. કે ભાખરી આપણે કરાવીએ. જોડવી દઈ તો પણ નાખસ કેમ નાખ દીધી આમાં? આમરે નાખ દીધી તો હવે ફેરવો. હટાલ, થોડી જગ્યા દે મને. માસ્ટર શેફને જગ્યા આપો. કન્જસ્ટેડ એરિયામાં માસ્ટર શેફ કંઈ કામ ન કરી દે. માસ્ટર શેફને બધે કરવું પડે ઝૂંપડીમાં કામ. ને ગાઈસ, આજે જવાનું છે રમવા માટે નવરાત્રિમાં. નવરાત્રીમાં નવરાત્રી નહીં જવાનું. ગરમ કરીને. હા, શું છે? તો ગાઈસ, જો રેડી થઈ ગયા છે ફાઇનલી નવરાત્રીમાં 3 દિવસ પછી જવા. મોઢું જવાનું શું ઘર ખાઈને મોટું થઈ ગયું છે. શૂઝ પહેરે છે. આ શૂઝ પડે છે. હાસ તો હાલ છે. બીજું થોડાક નેલા થઈ ગયા થાય ઇગ્નોર કરી. ચલો, તો ત્યાં પહોંચીને મળીએ. ચાલે મેરી ગાડી છક 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 છક. અહીંયા તો ઓલું હતું બસમાં લઈ જાય ને એ ક્યાં કેવા પંદા ના હોય. હા, એ જ છે. એ ઘણી બરાબર. પાછળ મસ્ત લોકેશન છે. આ બતાવો. અહીંયા બી ઝોમેટો. અહીંયા કોકે ઓર્ડર મારી દીધો ઝોમેટો નો. ગરબામ ભાઈ હોય છે અંદર અદાણીમાં. અંદર કોકે મારેલો છે ઝોમેટોનો ઓર્ડર. તો ગાઈસ, ગાડી પાર્ક કરી દીધી ને હવે અહીંયા છે ને બસમાં જવાનું છે ગરબા રમવા. ચલો, એટલે સિદ્ધાર્થ ને લોકો હમણાં જ પહોંચ્યા. જો ઉભા ન્યા જો આ બે મળી ગયા છે. ગાડી તોય કરે, હું કરું અગેન ઓલો તો કરવા દે નહીં. આ બસમાં જવાનું છે, બસ સર્વિસ ફ્રીમાં. 2 વાર હારી ગઈ, 1 વાર હારી જે તૈયાર થઈ. મોઢું થોડુંક નાનું થઈ ગયું તાવનું, પણ ઓમ ફૂલી ગયું. નાનું હે તો ફૂલેલું છે. બરાબર ને? અંદર જાય છે સંભળાશે નહીં, તમે ગરબા એન્જોય કરો. બરાબર ને? ચલો, આ શું કહેવાય એ ભાઈ, ધીમે આટી જાય તો રહેવું.
આ સ્ટીકર આવી યાર લગાવવા. ઘૂસી ગયા ગાઈસ જો. અહીંયા ફોટોગ્રાફી થાય છે. અહીંયા લાઇટિંગ તો જો ઉપર ઢોલ લગાડ્યા વગાડવા ત્યાં ધ્યેય ને કઈ હાલ ઢોલ વગાડવા ઉપર. જોઈને તો સારું લાગે, ભીડ ન હોય તો સારું. અહીંયા એન્ટ્રી પાસે બહુ ભીડ છે નહીં? અહીંયા ખોરું અહીંયા દેખાય યાર. બીજા એક ફ્રેન્ડ ને એવું લાગ્યું કે this is Anup Saini, he is my co-star in it and we have Pranay Dixit. હેલો અમદાવાદ, કેમ છો? તબિયતનું જોવું પડે એટલે ખબર નહીં સંભળાતું હોય કે નહીં. હા મજા. રમવા આવ્યું છે ગરબા. મોટામાં જોઈ શકો તો તમારા માટે જો આટલા સરસ ગાયન ગીતો ગાય છે તો તમારે પણ એટલો પ્રેમ બતાવવો પડશે. બતાવશો? શોખ પૂરો થઈ ગયો ને આજનો. મને બહુ જ એક મારો ફેવરેટ સોંગ છે લાડકી. If you can sing that.
To all the ladkis in the house, to all the dikris in the house. કે જે માતાની મિત્ર છે દીકરી, તો બતાવો. પિતાનો પ્રેમ છે દીકરી. મારી હાટુડી જાને આજે મારી લાડકીને ખમ્મા ઘણી મારી દીકરીને ખમ્મા ઘણી મારી લાડકી એ નાનો હા જો બધાય બચ્ચન આવ્યા છે અમારા ગરબામાં. બાય બાય. તો ગાઈસ ઘરે આવી ગયા, ચેન્જ કરી દીધા અને આ વાળને થોડાક ઇગ્નોર કરજો કેમ કે ટુ વ્હીલમાં પવનમાં આવ્યા ને પુલ ઉપરથી એમાં વાળ ઊંચા થઈ ગયા. હા દૂર હતું એમ તો થોડુંક. અને અહીંયા મેડમ બનાવે છે સૂપ, મંચુરિયન સૂપ. મંચુરિયન ને કે મંચાવ? મંચાવ સૂપ. ઓકે. તો આજે તો બહુ રહીમાં. વચ્ચે પ્રમોશન ઓલા કલાકાર આવ્યા હતા ને અમુક, એને જાજો ટાઈમ પોણી કલાક બગાડ નાખી. કાંઈ નહીં, પ્રમોશન કરે ને હમણાં સાંભળવાનું એમને ગરબા રમવા તડપતા હતા. તો એ ફાઇનલી ચાલુ કર્યા અને હરખાએ રમી દીધા. તડપતા હતા તો શું કે વૈધી શરદી કે બરાબર જ? કાલ ખબર પડે. શોખ પૂરો થઈ ગયો ને કાલ 3 દી રોતી હતી તો શોખ પૂરો થઈ ગયો, વાંધો નથી. થેન્ક યુ. મને એમ થેન્ક યુ લઈ ગયા ને મને. તો એ તો મેં તને કીધું જ તું કાલ જાશું જ. ગાઈસને કીધું તું, ગાઈસને કાલે એમ કીધું તું જાશું, પણ પછી કાલે બધું બખણાઈ ગયું. રાતે આને નબળાઈ હતી અને કાલ તો મને થાગોળો લાગતો હતો. આજે લાગશે વહેલા જ ગુજર છું, એડિટ વાળા થતા ને. તમારે ગાઈસ બ્લોગ તો જોવો ને, એડિટિંગ તો કરવું પડે. ચાલો અત્યારે ટાઈમ નથી વેસ્ટ કરતા, મંચાવ અને ખાલી આ પાણી લઈ લ્યો. હા તો ગાઈસ સૂપ પી લીધું અને થોડાક દાળિયા ખાધા. તો ચાલો હું અહીંયા એડિટિંગ ઉપર બેસી ગયો છું. જો વિડીયો એડિટ કરું છું. હમણાં થોડીક વાર જ કરીશ, પછી સૂઈ જઈશ ડાયરેક્ટ. સવારે એડિટ કરીશ. અને દેવાંગી તો જો સૂઈ જ ગઈ છે ડાયરેક્ટ. તો આઈ હોપ 3 દિવસ પછી તમને આજનો નવરાત્રિવાળો બ્લોગ ગમ્યો હશે. જો અહીંયા સુધી જોતા હોય તો પ્લીઝ એક લાઇક કરી દો અને મસ્તીની એક કમેન્ટ કરી દો આ નવરાત્રિનો બ્લોગ કેવો લાગ્યો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ખાસ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈઝ. બંને અત્યારે રેડી થઈ ગયા છે. ઊભી રાખ. 3 2 1 સ્ટાર્ટ. ટુ વ્હીલમાં જવાનું. સોરી, ટુ વ્હીલ બોલાય અહીંયા છે ને